કેમ છે યુટ્યુબ ફેમિલી બધા મજામાં રહેવું. આજે આપણે નયનભાઈનો બર્થડે છે. સૌને હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે કહેજો, કોમેન્ટ કરતા રહેજો. અને આજે આપણે નયનભાઈનો બર્થડે છે તો એનો બ્લોગ બનાવી રહ્યો છું. અહીંયા બેઠો છે, આ ભાઈનો બર્થડે છે તો આપણે એને હેપી બર્થડે કહી દેજો. અંદર કોમેન્ટ કરતા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી. જો આ માંડવી છે, આ વાડી છે, આપણે ફૂલ ફેમિલી વાડી. અને આ ડુંગળી છે તો આપણે ડુંગળી પણ વાયેલી છે. અને આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ તો થેન્ક યુ. લાઈક અને શેર કરતા રહેજો. અને નયનભાઈનો બર્થડે છે તો આપણે એ માટેનો વિડીયો બનાવ્યો છે આજે બર્થડેનો. તો ઇન્સ્ટાગ્રામમાં પણ લાઈક દઈ આવજો. થેન્ક યુ. જોઈ શકો છો મિત્રો, આજે આપણે માંડવીમાં આવી ગયા છીએ. માંડવી છે, આ તમને દેખાડું છું હું. જો આવા દાણા છે, આપણે ખેંચવાની છે પણ વાર લાગશે હજી. જો અહીંથી તે એટલી માંડવી છે. કેદુના કહેતા હતા ને માંડવી બતાવો, માંડવી બતાવો. આપણે માંડવી બતાવીએ છીએ. અને ઓરા ખાવા હોય તો આવી જ શકો વહેલા હાઈટ. ઓરા થઈ ગયા છે આમ જો. તો જે એન્ડેડ તો હું જોયો નથી, હજી બહાર જ છું. બહાર જ તમને દેખાતી આવી છે. નું છે આ તો આ વાડી છે. જો આ મકાઈ છે, અમારું ઢાળિયું છે, અમારું ઘર. આ હું પોતે જો અહીંયા એ બાપા બ્લોગ બનાવું છું આજે. ઓલી ડુંગળી છે, ડુંગળી આવી ગઈ. જો આવી ડુંગળી છે. જો આ ડુંગળીનું ડુંગળી છે, પારવી છે, થોડીક વહી છે, જાડી વહી હતી. મારા બા ને દે છે. જો તો અમારા વિડીયોમાં આગળ જોતા રહેજો, લાઈક અને શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરતા રહેજો જેને ડુંગળી પાકવી હોય. થેન્ક યુ. જય માતાજી, હર હર મહાદેવ, જય મંગળ.